નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી બ્રધર ફોર લાઈફ ગ્રુપ દ્વારા આયોજિત શ્યામનગર પ્રીમિયર લીગનું ઓક્શન અંકલેશ્વર શહેરના શ્યામનગર ખાતે યોજાયું, જેમાં ઓક્શનમાં 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કુલ 100 ખેલાડીઓની હરાજી થઈ હતી। ક્રિકેટનો ક્રેઝ ભારતમાં હંમેશા તેની ચરમસીમા પર રહે છે, જ્યારે ખાસ કરીને યુવાનો હંમેશા અનેરો ઉત્સાહ જોવા મળે છે। હવે તો વડીલો અને મહિલાઓ પણ આ રમતમાં રુચિ દાખવતા થયા છે। હવે દરેક સમાજ તેના યુવા પ્રતિભાઓને બહાર લાવવા માટે તેમજ સમાજમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતું રહે છે। આવી જ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકલેશ્વરના શ્યામનગર ખાતે કરવામાં આવ્યું છે। યુવા પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ભાગરૂપે બ્રધર ફોર લાઈફ ગ્રુપ દ્વારા અંકલેશ્વર શહેરના શ્યામનગર ખાતે ટેનિસ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જેમાં રમવા માટે ખેલાડીઓની ઓક્શન થકી પસંદગી કરવામાં આવી હતી। આ ઓક્શનમાં 10 ટીમોના અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અનેરા ઉત્સાહપૂર્વક પોતાની ટીમ માટે આઇકોન ખેલાડીઓ તેમજ ટીમના અન્ય ખેલાડીઓની પસંદગી કરી હતી। ઓક્શનને લઈને શ્યામનગરના યુવા ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ખેલાડીઓ તેમજ ટીમના સપોર્ટરો મોટી સંખ્યામાં ઓક્શનમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। મારું નામ મુદસ્સર છે। અમે લોકો શ્યામનગર રહીએ છીએ। શ્યામનગરના ગ્રાઉન્ડ પર આપણે એસપીએલ સિઝન 2 રાખેલી છે। ગયા વર્ષની સફળતા પછી આ સિઝન 2 છે। એના પછી અને અમારી ટીમમાં આપણે અહીંયા 10 ટીમો છે। 10 ટીમોએ ભાગ લીધો છે। ગયા વર્ષે 8 હતી, આ વર્ષે 10 છે। બધામાં પ્યાર મોહબ્બત જાળવી રહે એના માટે આ ટુર્નામેન્ટ યોજાયેલી છે અને એની સિઝન 1ની સફળતા પછી સિઝન 2 રાખેલી છે। ઓકે।